હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય દ્વારકાધીશ, સર મહાદેવ કી જય. જય મા કુળદેવી ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો મારા વેદુભાઈ સ્કૂલ માટે રેડી થઈ ગયા છે અને એના પપ્પા કહે છે વરસાદ પડે છે તો હું વેદુને મૂકીને આવું, પછી આવીને આવું છું. અને વેદુભાઈને ત્યાં સ્કૂલમાં એસી ચાલુ કરે છે ને તો સ્વેટર પહેરીને જાય છે, એને ઠંડી લાગે છે. તો ચલો વેદુ, ગુડ મોર્નિંગ. ચાલો કર્યો કર લે પેલા ડબ્બામાંથી જાતે. ચાલ, આપણે ચા કાઢી છે, અહીંયા વઘારેલી રોટલી. વેદુભાઈનું ટિફિન થઈ ગયું છે, વેદુભાઈ રેડી થઈ ગયા છે. ચાલો કરીએ. એ લોકો આંસુ તો કંઈ માથું નહીં. હેલો દોસ્તો, તો વાગી ગયા છે 12:15 અને આપણે આવી ગયા છે ભગવાનનો થાળ મૂકવા માટે. ચલો ઘંટડી વગાડીએ. તો આજે જમવામાં શું બનાવ્યું છે? લીલોડી બટાકાનું શાક, દાળ ભાત અને રોટલી. તો અહીંયા અમારા લાલજી જમી રહ્યા છે. મહાદેવ. તો મસ્ત મજાનો થાળ. अरे तू पकड़ ना, आम हाफ फुल फटाफट पकड़ ना, हाथ भीड़ो मीट पकड़ पकड़ रोई ना भाई हाथ टूटसे तारू बोल ले, पकड़ ले हाथ दीदी, हाथ टूटसे હું આંગળી ટૂટશે નહીં તો પણ વેદુબેન કપડાં બપડા નહીં બદલવા સ્કૂલથી આવ્યા પછી એને મારી જોડે મસ્તી કરવી છે. લાલ કરી નાખ્યું મારું મોટી. 8 વાગી ગયા છે અને અંધારું જો. તો ચલો ભાઈ, વેદુભાઈ શું કરી રહ્યા છે? બહારની લાઈટ આપણે બંધ કરી દઈએ. તો ભાઈ ટીવી જોતા જોતા હોમવર્ક કરી રહ્યા છે. ટ્યુશનનું તો સ્કૂલનું ટ્યુશનનું તો ત્યાં નહોતું કર્યું. ટ્યુશનમાં નહોતું કર્યું. બે એક્સરસાઇઝ ને એક એક્સરસાઇઝ સાજી કરી નાખું. હા, બે એક્સરસાઇઝ આપીએ ને તો અડધી એક્સરસાઇઝ કરી નાખી દે, બીજી એક્સરસાઇઝ ત્યાં કરી દીધી. અડધી એક્સરસાઇઝ તો વાંચતો નહીં ત્યાં વાંચવાનું, ઘેર આવી હોમવર્ક કરવાનું. મેથ્સનું છે તો મેથ્સનું કરો છો તો હા મેં તો જો ટ્યુશનથી આવીને ના ટીવી જોઈ રહ્યા. તો આપણે એ રસોડામાં જઈએ. આજે શું બનાવ્યું છે? તો આ કુકરમાં મકાઈ બાફી છે અને ચા મૂકવાની છે. આજે ટીવી જોતા જઈએ. તો આજે અમે બનાવ્યા છે દૂધીના ઢેબરા. તો ચલો હવે ચાલુ કરીએ. આપણે મોબાઈલ જોતા જોતા અને દૂધીના ઢેબરા મેં થઈ જાય એટલે જમવાના ટાઈમે પછી મળીએ આપણે. ત્યાં સુધી બન્યા રહેજો મારા બ્લોગમાં. તો જો ચા થઈ ગઈ આપણી અને આજે ઢેબરા બનાવ્યા મેં દૂધીના. જો દૂધીના થેપલા. અને વેદુભાઈ અમારા શું કરી રહ્યા છે તમને બતાવીએ. વેદુ, ચલો જમવા બેસો. વેદુભાઈ વાંચવા બેયા છે અને જોડે કાનાને લઈને બેયા છે. કાનાને શીખવાડે છે. વાંચીને પછી 3 વાર હનુમાન ચાલીસા કરવાના છે, પછી સૂઈ જવાનું છે. હે ને વેદુભાઈ? ચલો વેદુભાઈ ડિસ્ટર્બ ના કરીએ, આપણે વાંચવા દઈએ. Everyone, including the local landowners, known as Kuts and Mukadan, paid land tax, also known as Karadas, equal to એની વાંચવાની સ્ટાઇલ જો ઊંઘે જ વાંચવાની. વેદુભાઈ વાંચી લીધું છે ને, હવે હનુમાન ચાલીસા કરો. હા ચાલ. रघुपति के नियम बहुत बड़ाई, तुम प्रिय भरत समाई, सुरास्त्र बदन तुम रोज सिखावे, अस्कै श्रीपति कंठ लगावे, संकादिक ब्रह्मादि मुनीसा, नारद सारस कई कई जब दिखपाल जहाते, कवि को विद कह सके
હાથે હનુમાન ચાલીસા કરો. ગ્રીવૈકીનારામ. તો આજ સાથેનો આજનો અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને ઓકે. તો અમારો કાનો જો ત્યાં બેહો છે. તો ગુડ નાઇટ, ગુડ નાઇટ. બાય બાય. આજે સોમવારનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. બાય બાય. કાલે મળીશું નવા બ્લોગમાં. અને વેદુભાઈ જો અહીંયા એક્સરસાઇઝ કરે રાતે, સવારના કરવાની જગ્યાએ. ચલો.